ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જામનગરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। ભારે વરસાદને કારણે જામનગરના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। શક્તિસિંહ ગોહિલે અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત પણ કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો। તેમણે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું કે ભાજપના નેતાઓએ હપ્તા લઈ ગેરકાયદે બાંધકામને મંજૂરી આપી, જેના પરિણામે પૂરની સ્થિતિ સર્જાઈ। શક્તિસિંહ ગોહિલે માંગ કરી કે સરકારે તાત્કાલિક અસરગ્રસ્તોને સહાય ચૂકવવી જોઈએ। જે કુદરતી પાણીનો નિકાલ હતો ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કાર્યકર્તાઓએ ગેરકાયદેસર રીતે હપ્તાઓ ખાઈને ટકાવારી લઈને કન્સ્ટ્રક્શન કરાવી દીધા છે અને એના કારણે કુદરતી રીતે પાણીનો નિકાલ હતો। મને અહીંયા કહ્યું જામનગરમાં કે બન્યું જામ સાહેબના વખતમાં જામનગર ત્યારે ક્યારેય ગમે તેવો વરસાદ પડે પાણી નહોતું ભરાતું, કારણ કે કુદરતી નિકાલની વ્યવસ્થા આજે ત્યાં હપ્તા ખાઈને બિલ્ડિંગો ઊભા કરી દીધા છે, જેના કારણે આ પરિસ્થિતિ જામનગરની છે। પાટણના શંખેશ્વરમાં વરસાદે 3 દિવસથી વિરામ લીધો હોવા છતાં હજુ પણ પાણી ભરાયેલા છે। પંચાસર ગામના ભરવાડવાસ, દેવીપૂજકવાસ, બજાણિયાવાસ સહિતના વિસ્તારોમાં હજુ પણ ઘૂંટણસમાં પાણી છે। છેલ્લા ઘણા વર્ષોથી ગામવાસીઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, છતાં પ્રશાસન સમસ્યાનું કોઈ સમાધાન નથી કરતું।